વાત તો પાછી જ લે, પણ હું તને આજનું ડરી રહેવા દઉં. મારી શોખીન બસ તને આજ હું નહીં છોડ્યું, પણ કઈ વાહો રહેવા દઉં છું, અને કાલ તું વહેલા તને છોડી નાખ. હા ત્યાં જીવ હોય આજનું મોતે તે પ્યારી છે જબ્બર સેફટી કરો છો. તને હકીકતની વાત કરી લે, કો હકીકતની હાચકની વાત કરી પાછી. ખોટું લાગે જ પાછું તમારી માં જ. હારું તાર જે ઊભી તું રખડતી હોય ને એ થોડી હેડે પડી બાપાઈ, અને બાપાઈ એમને મોટી નહીં કરી મેં રાત દાડે મહેનત કરી છે લ્યા. તો અમે ક્યાં દાર તોડવા અને કોઈ આછા દાડે ને એની માની ચોકન પૈસા એને ફઈ જ નાખો તો એ જીંદો ના બાકે. મોતે પણ મારે જરૂર પડી છે. અલ્યા તું લઈ વાતચીત કરે, તું માગી નહીં હાલતો હું લ્યા. તું જીવ માગે ને તો હાલ સાકુ લઈને કાપીને તને હાલજો, પણ ભગવાનને ના લેવા દે. પણ મારે તમારો જીવ નહીં જોતો. તે બોલ કે તો લે મુઢે ફટાફટ. પણ મારા શી કહેવરાય એવી વાત નહીં. યા કઈ જક લે શું ખામ મન દુભાઈશ ના. પણ હું રોઈ જાઉં છું વાત કહેતા એ આપણે આજ ભેગા થયા છે ને પહેલી વાત તો જા વરસથી ભેગા રહી ગયા ખબર નહીં લ્યા. ગમે તે વાત કહી દી પડે. પણ તમે નહીં કરી. અલ્યા તારી માટે જીવ હાલો ત્યાં સુધી તેર રાખું લે કે તે પેલ તેર કાઢી નહીં નહીં જોતું નહીં જોતું. તો કેક થાય. મારે તમારું પપ્પાનું ઓહો આ તો તાર બાપે મોટું કરેલું છે ને એટલે કઈ હું તોડી નાખ્યું. તે બાપમાં કા ના જાઓ. એ મને કહેતા શરમ આવે, પણ તેવું બોલે ને એટલે હું બોલ્યો ને ના બોલ્યો. પણ હું તમારી ના આવત પણ મને ડોક્ટરે કીધું કે તારે કણ ઘટી જાય એટલે પપૈયું ખાવાનું. તાર તો લ્યા કુજા કેટલા તાર તો કણ કઢીલા છે લે વાત કરે. કોક ને પણ પીવાય બેઠા બેઠા, કોક ને મોચા તોડવા વાત કરે લ્યા. એટલે તારા પપૈયું મને નહીં આલું. એટલે ગતું ના લે નોમીની લેવાનું પપ્પા ને 32 ભોય પડ્યા છે વાત કરી લ્યા. તારે પપૈયું નહીં હોય જોજે. કોણ લઈ જાય કેજી આરી પપૈયું નહીં હોય આજે. કે પડે કે હાજી. હા રેડ હા રેડ જોઈ લેવ વેલા જોઈ લેવ લ્યા વાત કરી લ્યા. વેલા વેલા જોઈ લીધી. હા જોઈ લેવ કોમ લેટ પાછું સીતન માં વાત કરી યાર. ની પપૈયું હોય તારે. દસો ને રીના લ્યા કઈ બાપની ચા કઈ નહીં માર બાપા એ હાથ વતારે નકઈ લે ને હોય અંકલ વેલા ઢોલ વાગતા હોય તો દેના પુણ્યાટ બાજુ રાત જાણે મહેનત કેવી વાત કરી લ્યા. કાકા ચો બન્યો કો હડો હવે મસ્ત બનાવ્યું છે. હે મસ્ત. હા હારો જ બને. તમે વળી ચેવા મોડા હેડ્યા બધું હું કોમ કરી રહ્યો એટલે અલ્યા હું થોડો કોમે થી જવાનો. અમે જતા આપણું તો કોમ કશું કરતા નહીં તમે. હું કોમે નતો જો બીજા કોમે જતો. બીજું શું કોમ હતું તને? અલ્યા પેલો મોટો નહીં રહ્યો. હા એની પપૈયું લેવા ગયો. હા મારે ખર તને ખબર છે મેં 2 દાડે સીતાવા હા આવશે. હા એટલે મારા કણ ઘટી જાય ને એટલે ડોક્ટરે કીધું કે તું પપૈયું ખાજે. પણ મને દોસ્તી ભાઈબંધ મારો છે ને મને ભાઈબંધ થઈને ના પાડી એની. પણ કાકા એમાં ચો વળી ગભરાની વાત છે. ઈ ના લે તો એને જેવો બીજો અને બપાએ ત્યાં લાંબો હોય ને તો હું વળી પાટણ જઈને લેતા આવશું. એમાં શું? હાર તો દાતા જ પડશે જ ને. અને આવું બીજો ચો લેવા ના જતા ડાયરેક્ટ મન કઈ જીતું હોય તો હું લાઈન ના મેલો જ. હાર તો તું દાતા જા. કાકા હું લેતા આવું તો ઘેર જોતો હતો. પૈસા છે? પૈસા તો સીધો આન દાતનમાં હકરી લઈને જાજો. એ હારું. હવે જોઈ પેલા મોપતા તારી વાત. આ મોકો છે હારો. હું હપ્તે જતા રહ્યા છે ઘેર અને પાછા ગટ્ટુ દાદા એમ કહી જાસી કે હું બપાયું લઈ જાય હોજ પડતો પણ હવે હું હપ્તે ને છે ને આ બપાયું હું લઈ જાય નોમ આવશે ગટ્ટુ દાદાનું. હાપે મરી જાય લાઠી ની તૂટે. હવે મારે લઈને નીકળવું પડશે ફટાફટ. એટલે હું હપ્તે કીધું તું એક પપાયું પાકું છે તો આમ છે ચમ નહીં કે પપાયું. હા ઓય રાખ્યું છે. હવે મેળ આવી ગયો છે. પપ્પા વળી આવતું નહીં. હા ના મારે થોડું કામ છે ખેતરમાં જોતો તે હવે મારે ઘેર જવું છે. શું હાતાડે છે શું શીખે? આ તો ખેતરમાંથી પેલી શેગો લાયો તો ગવારની શેગો છે. હાર વાળો આબુ નહીં. ના મારે હવે નહીં આબુ મારે ઘેર જવું છે. હાર થોડું બોમ્બમાં જવું છે.
તમે તાર ગામમાં જાતા હો હાથ માર આવા ટાઈમે ચોથી આવી જાય છે હવે આરો આ 2 દાડા ગામમાં ના આવે ઘરે ના આવે થારું છે નકે પેલા મોપતા ને કહી દે ને તો બધી બાજી બગડી નાખશે મારી મસ્ત ગોઠવેલી બાજી છે આખું હીરો બગાડી છે હઠ જવા છે ક્યાં અલ્યા પાટણ જાવું છે ભાઈ અલ્યા સ્પેશિયલ લઈ જવાનો છે લઈ જવાનો જા આજ પાછી દીધું જન જ હું ખાઈ જાઉં જઈએ ઘટે તું મારે પપ્પા લઈ જલ્યા તન મોજ ની છોડ તને જીવતો નહીં મેળવી લ્યા તન મોજ કાપીને પટ્ટાઈ નાખું તારો કાલ વેલા ગોળવા કાઢું ઘરે વાત જ કરવા હું એ જીજી મારી પપ્પી એના પેટમાં શું પડ્યું ગટબા એ ગટબા કોમ હતો તેમ આપ તો કાલ તો વિરોધ કરતા હતા ને આપ તો આવતા ખીલા પડ્યા છે એમાં તો યાર ઠીકનું કોમ તો હોય યાર એમ તો ખૂબ દર ઘરે જ પડી યાર પડે ઘર પડે બધું પડવાની ઘરે તો જિંદગી પડવાની જ લ્યા એટલે હું તમને શું કહેવા ખબર છે આમંત્રણ આનવા શાનું લગન છે આપણે કોનો લગન છે એ તો ગમે તેને પણ કલાકમાં સમાધાન થઈ જાય હમણાં એટલે વજે હું બધાને કહેવા ફરે ને કલાકમાં હમણાં કોમ થઈ જાય આપણું એટલે હું શું કહેવા ખબર છે આ તો યાર મેં કંકુતરી રહીને સપા મિલ લીધી છે પણ હજી સપા ને કંકુતરી નહીં હાલ પણ આ તો સમાચાર કહેવા પડે એટલે તમે કંકુતરીને શું નામ લખાવાનું ગટુ દાદા કારણ કે હું મોટો છું ને એટલે પ્યારું મોટું એટલે યાર તમારે ઠીકથી મોટું નામ છે જ હા તમે ગમે ત્યારે રાવણ હોય મોસે થોડા જવાનું આપણે પીવા જવાનું એટલે તમે ખરા ને એટલે આપણે છે ને કંકુતરી મેં લખાવશું અને ટોકા મેં લખાવ્યું છે આપણે ખબર છે શું લખાય ખબર છે તમે પપ્પા આ શું પણ એ તો સાયરું આયા પપ્પા શું છે આવે આ તો અમે ચમ લખાય કે લાગુ પડે ને વાતી ને જય માતા જેમ થઈને પડે એટલે અમે ચા ગુનાહ કર્યા છે એટલે અમે લાગુ પડે એટલે તેને મને ટપ જ નહીં વાગતી લ્યા તને હું વાત ઘુમાઈ કરી પણ ટપ જ નહીં પડતો શું પણ ટપો પડે એટલે મારે કાલે હોજે સીધી ખબર છે તું બોલીને ભમરાડા હે છે ને જ્યાં ત્યારે જ મારા પપ્પા ચોક ચોરી જોઈ લે એટલે હાથ બોલ્યા તું લઈ જો કોણ લઈ જો લે હું ના લીધું તાપ હા જલ્યા હાથ બોલ તું જેટલા ઘરે હાથ સુધી બોલીએ એટલા ઘરે હું તને પચાઈ નાખ્યું પેલા મોતે મે તારા પપ્પાએ નહીં ચોરી કરી તું લે હજી હાથ બોલજે જક મજા નહીં આવે તને કહી દઉં પાછી લે પપ્પાએ નહીં ચોરી કરી જે કરી તું કાલ શું કહીને હેડ એટલે એમ કહી દીધું લે હે ઈ તો એ માટેની વાત નહીં કઈ શું હેડ એટલે એમ કહી લે ઈ તો ક્યાં કીધું તો કીધા હાથ જ ના લઈ દે ને એ કે ઈ જ લાગુ પડે લે વાત હે હાથ બોલ લે તારા પપ્પાએ નહીં ચોરી કરી હજી છોડી મેલો કહું છું ન્યા તે જ કરી અને તું કાલ બોલીને હેજો અને શક તો તારી માથે દેતો મને શા એમનું ખાશે? કહું કઈ વાર પપ્પા ન્યુ હોય પણ તું પણ મેં ભમારા નહીં છે ચોરી હે મેં નહીં કઈ તે ચોરી લે તમે દુખી ચમ બોલાઈ છે તું વાત કરે હે વાત કરે દુખી ચમ બોલી લે આજે આ તું લે મેં તારા પપ્પાએ નહીં લા મોપતે શું છે રે લા મોપતે લે ચમ મરી નાખો રે પતરે ઘટુ દાદા મરી જાય લે લા શું છે બાપ ઘટુ દાદા હે અલ્યા બાપા હે કોઈ શું નાઈ એટલે મરી ગયા છે મન કોઈને પડી ગયા મારું 2.5 લાખ નું બપ્પા લઈ ગયો લઈ ગયો કોઈ શું નાઈ તે અલ્યા મરવા જકને પણ પાસે મોપતે પણ તમારે ખબર નહીં પડી રે આ મરી જાય ઘટુ દાદા આપણ પીપીને આવ્યું છે લે તને શું ખબર પડે લે તને યાર શું નહીં મોપતે કોઈ શું નહીં કોઈ નથી જો મને પૂછે જાય લે યા મોપતે રે પણ તઈ તમ ખબર છે શું છે શેના ઉલી છે બધું કહી દે રે એટલે કઈ મેં બપાઈ છોડી ગયો છે એટલે બાપા એમ આટલું પેલું કહી રહ્યા છો હું ચાલ હે એટલે મમ્મી ઘટુ દાદા રાવો છો એને કોકના પપ્પા એટલે આ તો લે આયા હોય ને નોનપણની મોટી કરી હોય ને હા? એમ તો પાછી એને બાપનું એમ લઈને તો હેડે પર પપ્પાએ પાછી નહીં ચોરી કરી તો મન ક્યાં ક્યાં કરે છે એટલે પણ એની નહીં શું પર પેલું કહી દે તું કહી ને પછી મૂકો
કે જો હું આને પપ્પાઈ લે જો માર કણ ઘટી જતા હા. તો આની મેં પપ્પાઈ ને આડ મેં કીધું તાર પપ્પાઈ ની રે એ તામ તો આની મને વકણાઈ ચિત્તું સોડી ગયો છે એટલે આ મોપતે પણ પપ્પા હવે મારી વાત વાપરો તમે હા. થાય તમે જે કેવું કહેજો પછી ચેડી લાગુ મને પડશે હા. પણ મુજન કાલ હું બપાઈ માર બોચો તો હું કહું મારી પબ્લિક તોડી જાય લે હાઈવે રોડ ખરો ને હા ટચ રોડ ના કહેવાય હા એટલે આયા વળી આયા હા. એટલે મને પૂછ્યા વગર પાછ ડાયરેક્ટ તોડી નાખે એમ કરે અરે હતા એ હતા એટલે તોડી તમે તો બોલવા નાની પાડી અરે લ્યા તઈ બંધ થઈ ગયું પછી કરી તોડી ગયા તારે એટલે ના મન કઈ હેડ્યો કે તાર કાલ બપાઈ ન્યુ હોય લ્યા એમ કહી હા એટલે પછી સક્કન માં પડવાનું કહો હા તમારું પેર પણ તઈ તોડી લાયા તો છે યાર હાસ બોલ્યા ને હું તમારા ભમાઈ છોકરાને જાય કે છાપી માં એટલે પણ પારાજી અહીંયા તો કયા જ શું છે વાત હું તો મારા છોકરાને 10 લેવા મીલે હોય પપ્પાઈ ફોડ હોય નહીં મારે એટલે બાપડા કે છે જૂઠું હજી ના પાઈ બોલે દોઢી બોલે ચાલ કાંઈ ઘરે પપ્પા ચોણ પૂછ્યું તાર આઈ માં ખેતર માં નહીં લ્યા ચોહન ક્ષેત્રમાં છે તાર એટલે આપણે રોડ વાળું ખેતર લ્યા ઓહ આપણે રોડ ક્ષેત્ર આ ઈડા વાઈ રે એમાં હા અરે આઈ જોઈ છે લે એટલે મુજન યાની પ્રેમથી માગ્યો ને તો મોલ જોટ લે રોડ વાળા ક્ષેત્ર હા હા એ થોડું કોમ છે ખેતરમાં જોતો તે હવે મારે ઘેર જવું છે શું છે હાતાડે છે શું શીખે આ તો ખેતરમાંથી પેલી શેગો લાયો તો ગવારની શેગો છે હાર વાળો દાબુ નહીં ચાલી બરાબર છોકરો તેમ ક્યાંક ચાલ્યા પણ તમારે ત્યાં આ તો હું પાડી જ જોતો હમ. ને કે બાપડા ગઠુ દાદાને તઈ ખોટા કોમના મારી નાખો ત્યાં તો હું મુએ તાકડે છે મારે બાદરી કાલ પોણી વાતું હતું કે એને વાળી છે ને એટલે કેવા આવ્યો તો એટલે બાપડા બચી જાય ને મારી નાખો જ નહીં તાર કેવું ના પડી ગયા અરે તમે લડાઈ કરવા બનાતા તાર મને કેવા આયા હતા કે એટલે પણ કહેવા તો આજ પણ કંકોત્રી પેલું વાઈન માં આવ્યું ને એટલે તમે ત્યાં તો તો મુર્યો પેલું વાઈન લખાવું ના પડે તમે ખોટા બાપડા ગઠુ દાદા મારી નાખો મુર્યો ને વધનો આ તો ગામમાં જાતો તો હે? એટલે ઈ બરાબર છોકરો આમ હતાડીને જાતો તો પપ્પા એટલે મને તો ખબર પડી ના કે શું ખબર પડે તમે લડતા હોત તો આ તો હે એન જીગર કેવાય છોરી ગયો પણ તો તમે ને બીજો અને હું ચીજ નેળિયા મારતે અરે તમે મને ચીડ મારવા આયા હે? હતા તમે ચેમ મારવા આયા હતા હે? ચમ એટલે આજે છે ને હોય ત્યાં શું કઈ જમન તને ખબર છે હા એટલે આયા કે એટલે બપાઈ હશું બંધ તોડી હોય નહીં હા એટલે તોડી ના તું અડવાઈ જા હા મૂકી લે તાર બાપે મોટી કરી હતી તું અડી જાય લે હા. એટલે આયા શું કે ખબર છે હા. કે તાર હોજ પડે ને કે તાર બાપા જ નહીં ઓ, હોય કઈ વેલા તારી જોજે. તમારી મારી આટલી ફૂલ એમ કહેવાય કોઈ દાડે કોઈ એમ ના કહેતા આ તો હર કોઈ પપ્પા એની વાત હતી બીજી વાત ના કરતા સોરવાની પૈસાની કે હોના દાગીનાની ના કે ચિયોક મારી નાખશે કાળમાં આવીને આવું કહેતા નહીં કોઈને ઓપડતા ના. અને તમે રહ્યા વિચાર્યા વગેરે ડાયરેક્ટ મારવા ના આવતી રહેવાય કોણ લઈ છે કન એ બધું પૂછવું પડે પેલું એટલે માચ્યું શું ખબર છે નેળિયા મથુરો રહી ગયો છું હું શેઠ પોડે નહીં પહોંચ્યો જાય તાન પૂરું પોકવું પડે પહોંચ્યા વગેરે કોઈ દાડે કોઈને કહેવાય ના કે તું લઈ ગયો છે ના લઈ ગયો અને આવી જાહેરમાં વાતો કોઈ દાડે ના કરવી અને હું નેળિયા હોજનાર જ પણ મેં લેપ માંગી હતી વચમાં હા શું કરવાનું તો હારો હવે આવું કોઈ દાડે સોરી હો સોરી ગટીભાઈ સોરી હારું. થોડો તો બદલો પૂરો કરવા દે નહીં કરો ના. હવે જા તમે કરતા હતા એટલે- તમે એક તો કણ ઘટી જાય એક કોરા અને એક કોરા બદલો પૂરો કરો હવે હુંજો હળો એ તો પાછા બચી ગયા એમ કોઈ રહ્યા એટલે હા મારું હિન્દુસ્તાની બ્રધર્સ હા